આજે પિંગલગઢ દેખાય છે વીરા અને પઢિયાર બાપુ રાજ કરે છે મારા વીર રજવાડું પણ તમારું જબરું બધું છે લે, રજવાડું તો હોય ને અમારું રજવાડામાં કઈ ઉત્સવ હતો કે ઉત્સવ તો હતો ને હા તો શેનો એ મારી નાનકડી બેન હતી ને હા એની સગાઈ હતી હગાઈ હતી હા એટલે બધું રાજમાં ઉજવું હા તો રજવાડું તમારું જબરું બધું હું રજવાડામાં કાંઈ ઘટે નહીં હતા હજી તો થોડોક ટાઢોળું છે ને ઠંડીનું વાતાવરણ છે ને એટલે નકર તો એ ટાઈટ ડીગી બીજું કઈ નથી હા કાઈ વાંધો નહીં રાજમાં જવું હોય તો જવા દે ને એ જવા તો દે પણ પેલા ઈ તો કયો તમે આ બધું પૂછો છો પંચાયત કરો તમે કોણ છો કોણ છે એટલે અમે દાદા છે જોઈને ખબર ન પડી જાય કેના દાદા એટલે કોર દાદા છે કોઈ સુંદરિયો બ્રાહ્મણ છે હા કેવા બામણ સુંદડિયા સુંદરિયા બ્રાહ્મણ ઈ કેવા હોય એ હરાવે છે તારે હરાવવું છે ઘણો ઘણો પેલા મને જવા તો દે પછી મારું હરામણું કરજે લાય લાય હું લઈને આવ્યા એટલે રાજનું કામ હોય તો જ રાજમાં આવ્યા હોય તું રાજનું કામ હોય ને હા તો જ રાજમાં આવ્યા હોય એમાં પૂછવા જેવું કઈ છે જ નહીં ઠીક રાજ હા રાજનું કામ છે સુંદરિયા બ્રાહ્મણ નથી રાજના ગોર છે ને રાજમાં આવ્યા છે રાજમાં કઈક કામ હશે આમાં તો પાણો લઈ આવ્યા છે પાણો નથી લાંબા ટૂંકા હાથ કીરમાં એમાં તો અરે એમાં શ્રીફળ છે ઠીક હોય રે આયા માતાજીને વધેરવા આવ્યા છે એટલે માતાજી તમારા રાજમાં બેઠા છે બીજે ક્યાંય મન નહીં આડાવ્યા એટલે હોય એવું નથી તમારે આઈની માનતા હોય તો અહીંયા જાવો ને એમ અરે માનતાનું નથી આ લગ્નનું છે લ્યો અને એમ નહીં આ હમણાં ઘડીક પહેલા શું કહેતા હતા ગોર દાદા બ્રાહ્મણ છે હા. હાવ ખોટાડા હાવ કેમ તમે બ્રાહ્મણ હોય જ નહીં તો પણ કેમ હું લેવાનો હોય તને લગ્નનું કીધું એટલે બામણ ન હોય હું માનું જ નહીં કા કેમ લગનનું નારિયેળ છે એમ કે હા. આ બ્રાહ્મણ હોય લગનમાં પેલા પ્રથમ તો નારિયેળ જ નો આવે પેલા પ્રથમ તો તમારું થયું હોય જ તમને ખબર હોય ખૂબ લગ્નમાં થવાની નારિયેળ વાત આવે કરો હતા કા એ 7 વાર આનું કર્યું હાથ વાર 7 વાર મારું કર્યું બે બેનોએ થઈને 14 ઘરના ઉથલના પાથલ વારી દીધા અમારે શ્રીફળ વગર? કોઈ દી નારિયેળ આવ્યું નહીં શ્રીફળ વગેરે આમ જ થાય પણ આ થોડી અને શ્રીફળ નો આવ્યું હા આ થોડી નારિયેળ વાળ્યું છે થઈ? આ લવ મેરેજ વાળ્યું છે હઠ મરી ગયા આ તો એમાં શ્રીફળ નો આવે 2024 માં નારિયેળ ગયા પણ ઈ હવે એમાં અમને ખબર ન પડે આ તો પણ કાયદેસર કર્યું હોય ને તો ખબર પડે શ્રીફળ એમાં કાયદેસર આવે તો- અને શ્રીફળ વગરનું કોઈ દી ક્યાંય થાય 14 વાર તો ઉલારી નાખ્યું એમ તો ઈ કઈ પણ આ કહે છે એમ આવી આ તે રીતે. કાંઈ વાંધો નહીં હવે તો અમથું અમે બે બેનો એ માંડી વાયરું અહીંયા પિયરમાં જિંદગી કાઢી નાખવીશ કા બેન તો તે હવે માંડી વાળું બરાબર છે તમે 7 જણાની દી નાખી કાંઈ વાંધો નહીં તમ તારે રાજમાં જવાનું છે અરે રાજનું આમ નારિયેળ. જો. તારું ગોઈતું વસંતભાઈ હેપી મેરેજ હેપી મેરેજ હેપી મેરેજ એ ગોઠવી નાખો આનું ગોઠવી નાખો ફાઇનલ હે, હા હાલો તે જય શ્રી કૃષ્ણ હારું કાંઈ વાંધો નહીં અદા રાજમાંથી આવો છો ને હા હા રાજમાં એ રાજમાં જાવ તમ તમારે રાજા તો બહુ હારા હું વાત કરસ રજવાડું અમારું કાંઈ ઘટે નહીં અદા હું વાત કરસ અને રાજની રયતય કાંઈ ઘટે નહીં એવી એવું બધું રાજ છે કાંઈ કહેવા પણ જ નથી તો વાંધો ક્યાં છે પણ એ રાજ હારું રજવાડું હારું રાજની રયત હારી હું બધાયથી હારી હતા હા પણ બાપુ હમણાં એક કાયડો ખહુરિયો કૂતરો લઈ આવ્યા છે કૂતરો પાડ્યો છે? હા હમણાં જ એને બપોરે કહ્યો બપોરે જ કહ્યો તે કાંઈ વાંધો નહીં હું ધ્યાન રાખીને જઈશ એટલે રાજમાં જાતા પહેલા ચાપે પોગો તો આકલો પડકારો કરીશ રાખજો હા હા અને એવું લાગે તો તો હાથમાં ગેબો રાખજો કાંઈ વાંધો નહીં ધ્યાન રાખીને જઈશ હાલો તે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વર્તારો આવ ઘરે આવજો તેમાં એટલી ઓળખાણ નીકળી હોય તો આવું જ ને સા પાણી પીવા. હા હા સા પાણી પીવા આવી કાંઈ વાંધો નહીં. પેલા ડૂટી થાય એકનું ઘેરે ધ્યાન દેતી હોય તો પુરાણીમાં છે
તો હોય તો ખરા ને. જય શ્રી કૃષ્ણ કહી દઈશ. અને પહેરીએ કાંઈક શેટર બેટર. અને વાળમાં કયું શેમ્પુ વાપરસ? છે રાજમાં કોઈ હાજર? એ રજવાડામાં કોઈ હાજર હોય તો આવો આ બાજુ. અત્યારે રાજ રેઢા હોય નો હોય? રાજ રેઢું નો હોય. હા. એટલે રાજમાં તમે જ છો કે હજી આગળ આથી જવું પડે? અરે આખું ગોડાઉન ફેર્યું. હું વાત કરસ? તો હજી તારાથી નહીં આગળ જવું જોઈએ. કાઈ વાંધો નહીં, હાલ તને મૂકીને બીજી ડેલી ના 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 ના. કા હું થયું? અરે અમારા બાપુનો હુકમ છે. હું અંદરનો બહાર ને બહારનો અંદર નહીં. માણસ અમારા મહારાજાને સૂર્યદેવ ઉપર ઝાંખ લાગી. મોરલા રોજ કિલોલ કરતા હતા, બપોર પછી બધા ગળાઓ ફાવ ખાઈને મરી ગયા. એવું બધું શું થઈ ગયું? પણ રાજનો હુકમ છે, બાપુનો હુકમ છે, અંદરનો અંદર ને બહારનો બહાર નહીં. આપણે કોણ છે વાત કરો? મને નો ઓળખો? ના, હું આશારામનો હાડુભાઈ. અરે અહીંયા બાપુનો પ્રધાન. ઠેક રાજમાં પ્રધાન છો? પ્રધાનજી પ્રધાન. કયું નગર છે? હું બાપુનું નામ છે? કાંઈ ખબર નથી. કેમ? હું 4 વાગે આવ્યો. નવો મુકાણો છે? નવો રાખ્યો નવો. પૂછતો આઈ જા. હું કહું કયું નગર છે? હું તમારું નામ છે પૂછીને આય. કેવું નગર છે ને હું તમારું નામ છે? હા, કાંઈ બધી હરકી વાતચીત કરીને આવ્યો. દિલ્હી ઉભા રહ્યો, હમણાં જ આવ્યો, ગયો એવો જ આવ્યો. આજા. એ મહારાજાને ઘણી ખમા. મહારાજા રે કહો પ્રધાનજી. મહારાજા રાજ કયું છે ને નામ શું છે? પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે, રાજા બઢિયાર રાજ કરે. હા કહી દો. જાઓ. જાવ છું. ઓય શું કીધું બાપુજી? પિંગલગઢ નગરી છે હા. અને અમારા પઢિયાર બાપુ રાજ કરે. જાવ જઈને બાપુને વાત કરો કે ભૂદેવ મળવા માંગે છે. હે ભૂદેવ મળવા માંગે છે, વાત કરો. કેનો દેવ? એલા ભૂદેવ, હું કેનો દેવ? રાતે 2 વાગે દેવ આવ્યો. ભૂદેવ એટલે અદા. એ ગોર હા, બાપા, હા. વાહ ગોર બાપા વાહ. અરે ગોર બાપા તમને પગે લાગો. એ તારો દીકરા દીવો નો રે. આહું આશીર્વાદ. 12 વાગ્યા પછી આવાજ. આટલા રાજમાં બધા અવાજ કેમ ભટકે છે? એમાં હું કોઈ વધવું નો જોઈએ. જા બાપુને વાત કહે. બાપુને કહી દઉં. હા, ભૂદેવ મળવા માંગે છે. ભૂદેવ મરવા માંગે. કાંઈ વાંધો નહીં. એ મહારાજાને ઘણી ખમા. મહારાજા કહો પ્રધાનજી. ડેલી કોઈ ગોર બાપા આવ્યા છે કહેતા હોય ઢળતો આવે. પ્રધાનજી જઈને ભૂદેવને કહો રાજના ગોર હોય એને માન સહિત અંદર લઈ આવો, હા અને રખડતા ભટકતા હોય હા ચપટી શીખ આપી એવા રસ્તે રવાના કરો. જાઓ. એવો હુકમ બાપુ. રાજનો શોખ ખહુરિયો. ઈ પેલા કે બેઠા એમાં કોઈ 5 જણામાં પૂછી આપણા બે માં ખહુરી કોણ લાગે છે? એ પૂછવાનું ન હોય, ખબર જ હોય. તો તને એટલી ખબર ન પડે કે રાજ ના હોય તો રજવાડામાં આવે? રાજનો ગોર છો અસલ રાજગોર, અસલ. અસલ રાજગોર. જાઓ જઈને બાપુને વાત કરો. બાપુએ કીધું રાજનો હોય તો રાજી ખુશીથી. રાજી ખુશીથી લઈ આવો એમ કીધું. હા હાલો મારી વાવ વાય. તારી વાહે આવવું જોઈએ. હા મારી વાવ વાય બાપુને દેખાડો. હાલો ઠેક તારી વાહે આવીશ ત્યાં તું શીખે છે ને પોગાડી છે એમ ને? કેવો મારી અરે બાપુ ફેરા ફરતો એમ ફરે છે. નહીં. આ બાપુ અમારા. હા પોતે. બાપુ હજી રજવાડું તપાસ કરે છે ક્યાં ક્યાં સકલીએ માળો કર્યો છે. ગોતે છે. નહીં. બાપુએ માળા જ ગોઈતા. મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. અરે ભૂદેવના ચરણોમાં રાજા બઢિયારના નમન છે. જય થાવ મહારાજ. કહો ભૂદેવ કામ કઈ તરફથી આવો છો, કઈ તરફ જઈ રહ્યા છો, અને આજ મારા પિંગલગઢની અંદર આવવાનું કારણ? અરે મહારાજ, આવવાની વાત કરતા હોય તો આવું શું પોકરણથી? પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ખામોશ ભૂદેવ, ભાન તો નથી ભૂલાને. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર હોય એટલું નહીં, પણ 22 વર્ષના બોલા માટે જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. દાનજી લાગે છે ભૂદેવ આમ નહીં માને, માટે ધક્કા મારી રાજની બાઈને કાઢો. જાઓ. કાઢું છું. જાઉં છું. અરે જાઓ. અરે મરું છું. અરે ગુડાવ છું. તને ખબર નથી હું પણ એટલા બધા હજળ કરી મૂક્યા છે. યોગ લઈને ભગેડીને ફળતું નથી ને તારે ઈ વાત કરાય?
ભલા માણા તો પણ મને થોડીક ખબર હોય તમે અહીંયા બાવરિયા વાવ્યા છે. મને ખબર થોડી ખબર હતી તું બાવરિયા હોરો ગુડાણો હોય વયો જા તો આટલા બધા ગરમ થઈ ગયા ખબર નથી તને આ ઓલા ભગડીને ઓગલાને પડતું નથી એવું એમ નહીં ઈ રજવાડાની આ રજવાડામાં વાત કરાય પણ મને થોડીક ખબર હોય. આ બાપુને આ કીધું હું કીધું એટલે મેં ખાલી પોકરણનું નામ લીધું તો તમે ગરમ થઈ ગયા. હવે નો લેતો કેમ? તમારા મહારાજા પોકરણગઢના હા બાપુ ઓલી કુતરી વિહાણી લાગે તમારા મહારાજા પોકરણગઢના આ તો છે અમારા મહારાજા પિંગળગઢના છે 20 વર્ષિયા વેર આલે હા 22 વર્ષિયા અબોલા હિસાબ કરી વર્ષ કેટલા થયા 42 હે? 42 42 વર્ષિયા હેખ્યા ખાધું નથી અને તે એ રજવાડાની વાત આ રજવાડામાં કરી વયો જા મને- મારે તને બાથરૂમમાં પૂરી દેવો પડશે પણ મને રાજ ગમ્યું તો મેં વાત કરી એમાં હું વાંધો અને બાપુ એટલા બધા ગરમ થઈ ગયા હા હવે બાપુને મૂળમાં લેવો હોય શું કરવું પડે? 2 કોથળી દેવી પડે હે દૂધની દૂધ 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 પ્રધાનજી એલસી વાળું દૂધ ભૂદેવને ધક્કા મારી રાજની બાઈને કાઢવાનું કીધું. હજી રાજમાં શું કરે? ખાખા ખોરા અરે અરે પણ જાતો નથી આ જાઓ. અરે ઓગલા તારો આ ઘા મને ડૂટીએ આવ્યો છે હવારે ડૂટો થાહે ઓગલા ઓલો બ્રાહ્મણ ક્યાં ગયો એ કા શું છે હાલ. શું છે ભાઈ? ધક્કા મારતો નહીં હો. અરે જા ધક્કા મારમાં એ ખરગોશ આ બ્રાહ્મણે પુડલા ખાઈ ગયો લાગે નથી જવું જ નથી. કેમ હું જાવું નથી નથી જવું? અહીંયા જ ઊભું છે. ઉપર હે નથી જવું, અહીંયા જ ઊભું છે. ઊભું હા અહીંયા જ ઊભું છે. હું અહીંયા જ ઊભું છે, નથી જવું. ઊભું હા અહીંયા ઊભું અહીંયા ઊભું. અહીંયા ઊભું થયું અહીંયા જ ઊભું છે, જવું નથી. ઊભું અહીંયા જ. ઊભું થયું ઊભું થયું અરે પદ્મા હું તારો પ્રીતમ પડી પ્રીતમ ને આવી અરે ઓગલા આ તારો ઘા મને બગલમાં આવ્યો ઓગલા હવારે બામલાય થાહે ઓગલા કાનપુરમાં દવા નહીં મળે ઓગલા એ ભામણ આ એટલો બધો શેનો હરખ થાય છે તને ઠોકા ખાવાનો? હે હા હવે યો જા. કેમ ભયો જા એટલે? આ તો એકવાર નાનું એવું કામ કરી દે, એકવાર પૂછતો હોય જા. હજી નાનું એવું કામ કરતા હા એકવાર પૂછતો હોય, બાકી જવું નથી. એમ તમે પૂરી વાત સાંભળી મારી? હું મેં હું વાત કરી પૂરી સાંભળી? તો પૂરી વાત સાંભળીને પછી ધક્કા મરાય કોકને. અને અહીં રાજમાં આવી રીતે મહેમાન આવ્યો હોય ને આવી રીતે તમે ધક્કા મારો છો? તે હાલ તને હાર પહેરે બે જા હાલ બે જા હે હાલ હાર પહેરીને સ્વાગત કરું હાલે એક ગોદડું લઈ આવો આવી રીતે રાજમાં મહેમાન આવ્યો હોય ને તમે ધક્કા મારો છો? તે મહેમાનને શું કરવું મહેમાનને માન સહિત અંદર લઈ આવવાનો હોય. તો હાલ તારી માને અંદર માન સહિત માન સહિત માન સહિત જા વાત કરી. હું કહું ભૂદેવ કારો કકડાટ કરે છે કે? કાળો કકડા હા જા. હવે આમ જો હા માને તો ભલે નકર તું તારી રીતે નીકળી જઈએ મેં મારી તો તૈયારીઓ કરી જ લીધી છે ભગવાન. હા હા તો ભલે નિરેતે હરખી વાત કરજે. હા નિરેતે હરખી વાત કરજે. આ જાવ હા જા નિરેતે કહું ને નિરેતે. અરે કલેજા નહીં ઉદય કાળો કકડાટ આવી દીધો શું વાત કરો પ્રધાનજી? બાપુ આમાં કાળો કકડાટ થાય એટલે ફને ફાતિયા થાય
અરે ન હોય પ્રધાનજી. હા બાપુ હજી એમ કે છે હજી એકવાર મારે મળવું. પ્રધાનજી હા જાઓ ભૂદેવને રાજમાં લઈ આવો. હલો ભૂદેવ ગુડાવ ભૂદેવ આ અમારા મહારાજા છે 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 એમ તો જોયા છે મેં. જોયા ને હા જોયા આથી જોયા જોઈ ને એકવાર તો હાલ પેલા નોટ લઈ ગયો અંદર. હા હા આઈ હરખા ને જોયા એટલે મેં નહીં રહી કઈક માંડીની વાત કરું. હા, માંડી. માંડીન અને આમ જો હા 2-3 ગાયલું દે ખાઈ લઈ હજી ગરમ છે મગજ વાત જ પૂછું. હે મગજ રાતે બાજુમાં નાખીને ખોવે છે અને ધોતીઓ બીજું લાવ્યા છો કેમ થોડીક આગળ જતા કષ્ટી પડશે આપણે પણ કષ્ટી પડે એવું કામ જ નથી કરવાનું. એવું છે હા હા તમે તમારી તૈયારી તો રાખજો હા તૈયારી ઉભા રહીશ. કાંઈ વાંધો નહીં જાઓ આમ જો પણ એવું તેવું થાય તો આવજો હો પાછો. અરે 1-2 ઠીકા હું મારે એમને થોડો જ આવવા દે એટલે બામાના દીકરાને મારીશ. આમાં નક્કી ન હોય હા. અહીંયા નક્કી ન હોય આ રજવાડા તો ઊંધામાં આવ્યો મળી લ્યો બાપુ મળી લ્યો ટાઈટ છે બાપુ ટાઈટ નું ધ્યાન રાખજો અરે મહારાજ આવી વેરજેરની વાત છોડી વેરીમાંથી વિવાહ બની જિંદગી જીવવાની મજા જુઓ મહારાજ. કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો પોકણગઢના રાજા અજમલને થાય કે પઢિયારો છે નમાલા. અરે ભૂદેવ આજ સિંહનો કરું શિકાર વાઘનો કરું વેપાર. અરે સિંહનો કરું શિકાર વાઘનો કરું વેપાર. ઉટા પંખી એના મારું પઢિયાર મારું નામ છે ભૂદેવ. હજી કહું છું જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાવ એમાં જ તમારી ભલાઈ છે. અરે મહારાજ હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું મહારાજ. કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મત્યા કરશે. એ બ્રહ્મત્યાનો પાપ આપને આ પિંગલગઢ નગરી અને આપના સિરે રહે મહારાજ. અરે નહીં ભૂદેવ પઢિયારો કદી બ્રહ્મત્યાનું પાપ લેતા નથી. આજ બ્રાહ્મણનું સંતાન છો એટલે પઢિયાર લાચાર થઈને ઊભો છે. આ જગ્યાએ ધ્રુવા કુંડનો કોઈ પણ આદમી આવ્યો હોત એમના ધડથી મસ્તક જુદા કરી આજ મારા ઘરને કાંગરેટ કરી દીધા હોત. અને ભૂદેવ થોડી વાર રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ ગોર પ્રતાપને બોલાવી વીરડા શ્રીફળજી લાવું. દાનજી હા લાગે છે આ ભૂદેવ આમ નહીં માને હા માટે રાજમાંથી ગોર પ્રતાપને બોલાવો. અરે બાપુ એ બધી તમારી ખોટી ભ્રમણા છે શું વાત કરો પ્રધાનજી. બાપુ તમે સ્વર્ગે સીધાઓ સિંહાસને 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 તમે બાપુ સિંહાસને બિરાજમાન થાવ. કેમ તારે જીભ કામ નથી દેતી? આ સિંહાસનને બેલ મેં કીધું સ્વર્ગે સીધાઓ જોવું છે ઉભા રહ્યો મારું સાધન ક્યાં ગયું લાવ આ બાપુ વાહ પડી ગયો છે. બાપુને નહીં તો આ હું બાપુને કીધું હું અહીંયા બ્રહ્મત્યા કરું એમ હા અને બધું બાપ અમને લાગે એમ તી લાગે જ વાહ ને. વાહ મારો દીકરો એ શું છે હે હું આને જોખવાની હે. આ એક બેન ત્રણ વાર હું એક બંધ વાર લે કઈ રહેતી લે કઈ રહેતી એટલે કીધું એટલે કરવાની. એટલે અમને ફેર નહીં પડે ઘેરે ગોરાણી રાણી જા હે છોકરા મેલવા પડશે અમારી જોડે રામા મંડળમાં એક પ્રધાનમાં અને એક સગુણામાં એકને ઠેલો સંભાળવા દેવો પડશે આમળો 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 મારો ભાઈ ટાઈટ છે કેવા છે બાપુ જાતના? કોળી રજપૂત છે ને? આ રામા મંડળ વાળા બહુ સારા છે હે બહુ સારા રજપૂત છે ને? બ્રાહ્મણના દીકરા ઉપર હાથ ન ઉપડે ને આપણે કેવા સવો જાતના એ વાત કરો ને. કજાત એ વાત કરો ને. કજાતના પેટના તારા જેવી કદાય તું જ આવા દાંતડા લઈને રખડીશ. અને આ હું લાવ્યો બોમ્બ જેવું બમ છે આ? તે શું છે અરે આ લીલુડું શ્રીફળ છે. હું કીધું બાપુ તને? બાપુએ કીધું છોકરાને બોલાવવાનું આથી બોલાય? કેનો મારો બાપુનો નહીં નહીં મારા ને આ બાપુ અહીંયા શું કામ છે એ આવે એ ઉકાર પગીના પેટનો આવે બોલાવો પ્રતાપ છોકરાને બોલાવો આ એના કુંવરને બોલાય. તારાનું હું મારા કામ છે અહીંયા? આગા વેજો અહીંથી નીકળશે અહીંથી જ નીકળશે. અહીંથી જ આવશે બાપુની બાજુમાં બેસી જાઓ બોલાય. આવે આવે પ્રતાપ આવે છે આવો રાજના દરબાર આવો રાજના દરબાર પ્રતાપ આવે છે આવો 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 આવો
ધરતી માતા રે મારી માવડી રે લગુ લડી લડી પહેલા ગુ લડી લડી પાય ધરતી માતા રે મારી માવડી રે યાદ કરે રે કટારી અંગજ હમાર પેરાયા હતા સિહોરી કર હાથમાં સિહોરી કરવા હર કરે રે કટારી અંગજ હમાર પેરાયા કઈ કહે નગરી નો તો રાજવી રે કિયા હોઈ મેરા નામ કિયા હોઈ મેરા નામ કઈ કહે નગરી નો તો રાજવી રે યાદ ગઢો અગરી વાલા નો રાજવી રે બતબ હોઈ મેરા નામ બતબ હોઈ મેરા નામ ગઢો પિંગલ નો રાજવી રે મારા પ્રધાન બોલાવે બતબ આવી રે મારા પ્રધાન બોલાવે બતબ આવી રે આયો રાજના દરબાર આયો રાજના દરબાર પ્રધાન બોલાવે બતબ ઓર પ્રધાનજી અત્યારે રાજવી છે બોલાવવાનું કારણ ભાભો બોલાવે ભાભો અરે ભાભો કામ મારે કાઈ નથી કામ તમારા પિતાશ્રીને પીડા છે એને મળો મારે કામ હોય તું એકલો પતાય આવ માર લેવા જાવ તું એકલો હેલો જાવ લતી પર હું પૂછું ને પિતાશ્રીના જન્મમાં પુત્ર પ્રતાપ નામનો કરે છે અરે આયુષ્યમાન ભાવ બેટા પ્રતાપ ઓરે કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલવાનું કારણ અરે બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવાનું કારણ તો એટલું જ કે પોકણે ગઠ્ઠી કોઈ ભૂલ્યા આવ્યા છે પોકણે ગના રાજા અજમલ એમની દીકરી સગુણાનું ફળ લઈ એમનો તમારે સ્વીકાર કરવાનો છે ઓરે નહીં પિતાશ્રી આ વાત તો કદાપી નહીં બને અરે કેમ બેટા પ્રતાપ તેમનું કારણ તો એટલું જ છે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી આ વેર એટલું જ નહીં 22 વર્ષથી આ બોલા છે માતાશ્રી પણ કદાપી નહીં જીલાવું અરે નહીં બેટા પ્રતાપ આટલો બધો ક્રોધ ન કરો હરખે લીલા શ્રીફળનો સ્વીકાર કરો અરે નહીતર ભોગણે કે ના રાજ આજ મને થશે કે બધી હારો અમારાથી ડરી ગયા જય પિતાશ્રી તમારી આજ્ઞા વાહ શેરા વાહ લે મારો ભાઈ ટાઈટ છે અને આ શ્રીફળ નહીં સ્વીકારું આ હું તારો બાપ ₹3.5 છે મારો ભાઈ હમેથી આવ્યું છે તો પૂછ પૂછ નજર હમે દાખલો પૂછ ભૂંગળા બટેટા ગળશે હજી નથી વારો આવ્યો પૂછ આમ કર નાખું તેમ કર નાખું 20 વર્ષથી આ વેર આલે તલવારોમાં ધારું છે હે કેમ કાકડો આમ ધરીને એક નીકળ થઈ ગયો તોય ટાઈટમાં આવી ગયો લાગશો હલો ગોર બાપા કેમ ગયા શ્રીફળ નથી કરું 35 તો પીગો મને તો ભામણે કીધું તમારું ગોઠવું છે હાલ મારું તો નક્કી થઈ ગયું મેં ભામણને કીધું ભામણે મને કીધું મને કે તમારું ગોઠવું છે મેં કીધું ઉંમર હું છે બામણ કે 65-70 છે મેં કીધું એની યારે સત્સંગ કરવો કે સંસાર માંડવો મારો ભાઈ હમેથી આવ્યું છે તો લઈ લે અને છાપ આવી ગયો ના પડે શ્રીફળની બામણ આવો હાલો ને આ ઓલું આપણી ઉપલી વાડી મશીન હાલે ઈ ચાલુ છે હે પ્રધાનજી એ પ્રધાનજી હઉ આ કોણ છે આનો ઓળખા ઓળખાણ કરાવો તો ઓળખું ને હે સલમાન ખાન નો હાડુ ભાઈ હે પ્રતાપ
પ્રધાનજી ભૂદેવ સાથે વ્યવસ્થિત વાત કરો. આ પ્રતાપ બાપુનો. તમારે સીધે સીધું કહી દેવે કોઈ તે કુંવર છે એમ. એટલે તને નો ખબર પડે આયા સલમાન ખાન ના હાટુભાઈ નું શું કામ છે? ઈ વાંઢો મુવો છે. એટલે મારે તો જોવા તા કુંવર ને એટલે તને પૂછ્યું, ઓળખાણ એટલે પૂછ્યું હોય. આ પ્રતાપ બાપુનો. પ્રતાપભાઈ એટલે એમનો ચાલ રહી હાલો. જોઈ લો કુંવર ને તાલા કિસાન મને ઉભો રહેજે. હા, ધીમે 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 હા તો ધીમે ધીમે જોઉં છું પણ ધીમે ધીમે. કેમ પ્રમદીજ હરિયા કાઢ્યા. એટલે હરી આવ્યા હતા પોપટના બસા લેવા સીડ્યો. એટલે આ બધી હોડ હોડ છે ને. ગાંડો છું. કેમ સાલું હોય તો જ ઊભો હોય. એટલે એમ સાલું ને એમ કમ્પ્લીટ છે ને હોડ હોડ. કમ્પ્લીટ ઓકે. જે છે ઈ આ છે. બે ઓનલાઈન એમ ઓનલાઈન ભલે હોય જોવું પડે. ભરાય આંગળી સીધા રસી આવે. ભરાય હાવ કમ્પ્લીટ. હાવ રેડી. જે છે ઈ આ છે. તો જાઓ બાપુની વાત કરો. હું કહું કુંવર ગમી ગયા. બોલ ભાવ. એટલે ભાવ એટલે એમ નથી ગમી ગયા, તો એટલે મગજમાં બેસી ગયા એમ. ઠેક હા તમને મગજમાં બેહી બેસી ગયા. ગયા. કાંઈ વાંધો નહીં, બાપુને કહી દો. આવી આ ટીપણું પકડો. મહારાજા કહો પ્રધાનજી. હોળે હોળ કળાનું ઉતરી ગયું. શું વાત કરો પ્રધાનજી? આમાં બાપુ વાટ નો જોવાય. શું વાત કરો? ભૂદેવ કહે છે છોકરો ગમી ગયો. અરે શું વાત કરો પ્રધાનજી? બાપુ વાટ નો જોવાય. કેમ પ્રધાનજી? અરે જો બાપુ આપણે વાટ જોઈ ને બાપુ ગોધરા જવાનું થાય. બાપુ ન્યાય માલ ખાલી થઈ ગયો. પ્રધાનજી આવ. જઈને ભૂદેવને કહો હા. જઈને કુંવર પ્રતાપ ગમી ગયા હોય ગમી ગયા. તો લીવડા શ્રીફળ ઝીલાવતા જાય. કહી દો બાપુ જાઓ. તમે સ્વર્ગે છે નહીં સિંહાસને બાપુ. તમે મારી હમુ નો જોવો તો કાઈ નહીં, પેટ હમુ તો જોવો. એ પિંડી થઈ છે નહીં. એ ભૂદેવ શું કીધું બાપુજી? અમારો છોકરો ગમી ગયો હોય ને હા તો શ્રીફળ ઝીલાવો. આ તો શ્રીફળ જિલ્લાવાનું જ છે. તો હજી શું છે? હજી હું છે એટલે રાજ કોણ બતાવશે? રાજ હા તો જોઈ લ્યો, આ બધું રજવાડું જ છે. એમ જોઈ લ્યો એમ નો હોય. તો આમ રાજ તમારું ક્યાં લાગે છે એ તમારે કેવું પડે મને. હું ત્યાં જઈશ ને હા. બધું મને પૂછશે. ત્યાં તમારે પૂછીએ. હા બધું મને પૂછશે ક્યાં રાજમાં ગયા તા, રાજ કેવડું છે, કોનું છે, બધું પૂછે. આમ ક્યાં લાગીશ તમારું રાજ? જો ઓલો દરવાજો ખુલ્લો રહ્યો હા છેલ્લે 4 વ્હીલ નો ઠેઠ લગી એ ઠેઠ બધું અમારું. નજર પડે ત્યાં લગી તમારું. હા એ બધું અમારું. શું વાત કરો, બધું તમારું. હા એ અમારું. તો પાછું આમ ક્યાં લગી આવે? આમ આમ આ આમ જો ઓલો ટાકાનો નળ ચાલુ રહ્યો. ટાકા નરસાલું છે ઈ રાજમાં આવે આ એ નળ અમારો ચાલુ. એટલે ઈ ત્યાં લગીને તમારું. હા એ બધું અહીંયા આવે. પછી આમ ક્યાં લગી આવે? આમ હે આમ ક્યાં લગી આવે રાજ? આમ હા જો બાબા ટોપો ભરીને બેઠા. એટલા જ છે ખાલી. પછી એકલો ટુકડો અમારો. અને આમ જો હા આ ઓલું હોકળું દેખાય. હા મશીન આલે ઓકરું. એ હોકળું એ અમારું. ઈ ઓકરું તમારું છે, અમારા હાથમાં આવે. તમારા રાજમાં આવે. ઓન બાપુ બે જાય હવારે. પ્રધાનજી કચરો નાખવા જતા બાપુ. એ હોકળું એ અમારું. આ તો પેલા કહી દેવે કચરો નાખવા જાય છે એમ. હા એ હોકળું અમારામાં. આલે આ જાય હાલો. હાલા જાલે રે કે બધું કામ તારે જ કરવાનું છે. હા પછી આવું ક્યાં કહીશ ને તારા ભેગું તો ધ્યાનમાં રાખીશ. કાંઈ વાંધો નહીં. હો કરી જાવ જમણો આટલામાં. ડાબો હાથ ખાલી કરો, ડાબા પગનું મોજું દાદાને હુંકાડો એટલે ઘાયે ઘા હુઈ જાય. એવું ક્યાં આવે છે? આવું ન હોય. આવે ક્યાંય? શ્રીફળ જિલ્લાઓ ઘાયે ઘા હા ઉતાવળ ગયો થોડી. હાલ